રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 4 બેઠક માટે ભાજપે હવે મનોમંથન શરૂ કર્યું છે। દિલ્હી હાઈકમાન્ડથી જ 4 નામની જાહેરાત કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે નામોની જાહેરાત કરવામાં આવી શકે છે। રાજ્યસભા માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાથે જ આઈ.કે. જાડેજાના નામો સતત ચર્ચામાં આગળ છે। તો બીજી તરફ ગોરધન જફડિયાનું નામ પણ સતત ચર્ચામાં છે અને પ્રદીપસિંહ જાડેજાના નામ ઉપર પણ સતત વિચારણા થઈ રહી છે। દીપિકાબેન સરાડવા અને સાથે જ રઘુભાઈ હુંબલના નામની પણ ચર્ચાઓ તેજ બની છે। મહત્વનું છે કે અંજલિબેન રૂપાણીનું નામ પણ સતત હવે ચર્ચામાં આગળ જોડાયું છે। દિલ્હીથી કોઈપણ સમયે આગેવાનને ગુજરાતથી રાજ્યસભામાં પ્રવેશ મળી શકે છે। ભાજપ હાઈકમાન્ડ દર વખતે જેમ આ વખતે પણ સરપ્રાઇઝ આપી શકે તેમાં કોઈ નવાઈની વાત નથી। રાજ્યસભાના ઉમેદવાર અંગે ભાજપમાં હવે વર્તુળોમાં ચર્ચાઓ વધુ તીવ્ર બની છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, હવે રાજ્યસભામાં ગમે ત્યારે નામોની જે સતત ચર્ચાઓ ચાલી રહી છે તેની જાહેરાત પણ થઈ શકે છે, શું કહેશો? જી, મહત્વનું છે કે રાજ્યસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને 6 તારીખ સુધીમાં પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ જે છે ભાજપ હાઈકમાન્ડ તેના તરફથી જે નામો છે તેની જાહેરાત થઈ શકે છે। મહત્વનું છે કે ગુજરાતમાં 4 રાજ્યસભા બેઠકો પર સાંસદોની જે મુદત છે તે પૂર્ણ થવા જઈ રહી છે, જેમાંથી 3 સાંસદો ભાજપના છે અને 1 સાંસદ કોંગ્રેસના છે, જેમાં શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે અને સાથે સાથે જ રામ મોકરિયા અને રમીલાબેન બારા સહિતના જે 3 ધારાસભ્યો છે તે 3 સાંસદો છે તે ભાજપના છે। આ પ્રકારે 4 જે સાંસદો છે તેની મુદત પૂર્ણ થવા જઈ રહી છે અને ભાજપ તરફથી આ 4 બેઠકો માટે નામ જાહેર કરવા માટે થઈ અને મનોમંથન જે છે પસંદગીનું તે શરૂ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ વખતે જે પ્રકારે કોંગ્રેસ પાસે વિધાનસભામાં સંખ્યાબળ છે તે જોતા કોંગ્રેસે આ વખતે તેનો ઉમેદવાર ઊભો નહીં રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે। જોકે સંખ્યાબળના પગલે આ તમામ 4 બેઠકો જે છે તે એકતરફી રીતે ભાજપના ખાતામાં સ્પષ્ટપણે જવાની છે તે ક્લિયર થઈ ચૂકી છે અને તેના ભાગરૂપે જ કોંગ્રેસ તરફથી પોતાનો ઉમેદવાર નહીં ઊભો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ મહત્વનું છે કે આ 4 નામો જે હવે જાહેર કરવાના થાય છે તેના સંદર્ભમાં ભાજપ હાઈકમાન્ડ તરફથી જે વિચારણા છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ સંદર્ભમાં જે મનોમંથન છે અને ખાસ કરીને જે શોધ છે તે પણ ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી છે। મોટે ભાગે મોદી શાહની જોડી જે છે તે આ પ્રકારના નામો ખાસ કરીને રાજ્યસભા ઉમેદવારના સંદર્ભમાં હંમેશા સરપ્રાઇઝ આપતા આવ્યા છે અને તેમ છતાં પણ આ વખતે જે ચર્ચાઓનું બજાર છે તે ગરમ જોવા મળી રહ્યું છે। જે સંદર્ભમાં જો ઉમેદવારોની સંભાવનાઓની વાત કરીએ તો પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાથે સાથે જ આઈ.કે. જાડેજા અને સાથે સાથે જ દીપિકાબેન સરડવા જે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે અને સૌથી મહત્વનું નામ જે ગણી શકાય તે અંજલિબેન રૂપાણી, દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેનનું નામ પણ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે। ત્યારે આ પ્રકારે અનેક એવા નામ છે કે જે વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે અને જ્યાં સુધી નામો જાહેર નહીં થાય ત્યાં સુધી અનેક અટકળો નામોના સંદર્ભમાં ચાલતી રહેશે। આ પ્રકારનું જે ભાજપની હંમેશા એક્સરસાઇઝ રહી છે કે દરેક વખતે એક નવું જ સરપ્રાઇઝ નામોના સંદર્ભમાં હંમેશા સામે આવતું હોય છે। આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે જે નામો છે તે ચોક્કસપણે નવા જ હશે। તદ્દન એવા લોકો કે જે તદ્દન એવા અજાણ્યા ચહેરા કે જે રાજકીય ગતિવિધિથી દૂર હોય તેવા નામ જે છે તે છેવાડાના નામ જે છે તે સિલેક્ટ કરી અને ભાજપ હાઈકમાન્ડ તરફથી જાહેર કરવામાં આવતા હોય છે। આ વખતે પણ એવી જ અપેક્ષા છે। મહત્વનું છે કે એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે 3 બેઠકો જે છે તે ગુજરાતમાંથી નામ જાહેર થઈ શકે છે અને 1 બેઠક જે છે તે રાજ્ય બહારના સિનિયર નેતાને તક મળે તેવી પણ એક સંભાવના હાલના તબક્કે જોવામાં આવી રહી છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે નામો સતત ચર્ચાઈ રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ નામોની જાહેરાત પણ થઈ જશે તે લગભગ નક્કી છે।